દર્શક મિત્રો સૌને પહેલાં તો મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, સૌને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના આ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિનવિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય જોઈએ છે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ. તમારી દરેક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ફોન કોલ વડે તમારા દરેક સમસ્યાઓનું સમાધાન આપીએ છીએ. પ્રશ્નોનું નિવારણ લઈએ છીએ. આજનો પ્રશ્ન છે, પૈસા ઉછીના આપ્યા છે, પૈસા ક્યાંક ફસાઈ ગયા છે તો તેનું નિવારણ શું? કોઈકને આપણે દયાભાવથી પૈસા આપ્યા પછી દયા ડાકણને ખાઈ ગઈ, અત્યારે આપણે ગોથા ખાવા પડે છે. આપણા પૈસા માંગવા માટે આપણે કહેવું પડે છે ભાઈ આવું કારણ છે, આવું છે. તો શું છે એનો ઉપાય જાણીશું. વાત કરીશું પહેલાં પંચાંગથી, પછી દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. તો વાત કરીએ પહેલાં પંચાંગની. તો આવતીકાલે તારીખ 24/5/2025 શનિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે વૈશાખવદ બારસ છે. કાલે ચંદ્ર મેષ રાશિમાં રહેશે અને રેવતી નક્ષત્ર રહેશે. એટલે આપણે રાશિ કેમ જોઈએ? ચંદ્ર રાશિ દર વખત આપણે કેમ બોલીએ છીએ કે ભાઈ જે દિવસે રાશિ ચાલતી હોય ને એ દિવસે બાળકનો જન્મ થાય તો એના પરથી એનું નામ હોય. જેમ કે કાલે જેટલા પણ બાળકનો જન્મ થશે એ દરેક બાળકનું નામ મેષ રાશિથી હશે, એટલે મેષ રાશિ આવે. આયુષ્યમાન યોગ છે, કૌલવ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક સવાર 7 ને 6 ઉતરી જશે. મીન રાશિમાં ચંદ્ર હોય અને મીન રાશિમાંથી જ્યારે મેષ રાશિમાં ચંદ્ર ભ્રમણ કરે ત્યારે પંચક ઉતરે છે. વિછોડો નથી, સૂર્ય વૃષભ રાશિનો અને ચંદ્ર મેષ રાશિનો છે. સવારના 5:55 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7 ને 17 છે. 4:01 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 4 ને 22 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું શું રહેશે? તો જે અભિજીત મુહૂર્તનો સમય છે 12:10 થી 1:03 છે અને જે રાહુકાળ છે એ 9:15 થી 10:56 છે. એક તો રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી પણ ના કરવી. દિવસ આમ જોવા જાવ તો કાલે સારો રહેશે. ફરી એકવાર, શનિવારી રાહુકાળ હોય એમાં ખાસ લાંબી મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો. તો આ વાત કરી આપણે પંચાંગની. હવે વાત કરવાની છે દિન વિશેષની. કાલે શું કરવાથી લાભ થાય અને શું કરવાથી ફાયદો થાય. વાર શનિવાર છે, કાલે શનિ પ્રદોષ છે. દિન વિશેષમાં આવતીકાલે તમે જોવા જાઓ તો રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો તો સારું ફળ મળશે. હવે કાલે શનિ પ્રદોષ છે. દર્શક મિત્રો, જે લોકોને પણ શનિની હેરાનગતિ છે, શનિની સાડાસાતી ચાલે છે, શનિની ઢૈયા ચાલે છે, તેવા દરેક તમામ દર્શક મિત્રોને કહું છું કાલે શનિ મહારાજને 27 લવિંગની માળા ચડાવજો. કાળા દોરામાં 27 લવિંગ. અને 27 લવિંગ છે ને આપણે સરસિયાના તેલમાં ડુબાડીને, એટલે કે સરસિયાના તેલમાં એને ડુબાડવાના, પલાળવાના અને કાળા દોરાની અંદર આવતીકાલે સાંજે શનિ મહારાજને એ 27 લવિંગની માળા ચડાવવાની. એમના મંત્રો જાપ કરીને ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. સાહેબ આટલું કરજો, તમારા નોકરીને લગતી કોઈ પણ સમસ્યા હોય તે દૂર થશે. કાલે મોટામાં મોટી પ્રદોષ શનિ પ્રદોષ છે. જે લોકોને શનિ નડતો હોય આવતીકાલે બીજી આંગળીમાં શનિની વીંટી ધારણ કરે, તેનાથી પણ લાભ થાય છે. હવે વાત કરીશું આપણે ચોઘડિયાની. તો પ્રથમ ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું સવારના 7:37 થી 9:16. બીજું લાભ ચોઘડિયું 2:15 થી 3:55. ત્રીજું અમૃત ચોઘડિયું 3:55 થી 5:34. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ 7:14 થી 8:34. શુભ ચોઘડિયું 9:54 થી 11:15. અમૃત ચોઘડિયું 11:15 થી 12:35. આ રાત્રિનું ચોઘડિયું છે. તો થયા સવારના અને રાત્રિના ચોઘડિયા આવી ગયા. નાના મોટા કામ કરવા માટે
આ ચોઘડિયા જોઈને કામ કરવાનું. જે રાત્રિનું ચોઘડિયું છે ને, લાભ ચોઘડિયું 7:14 થી 8:34, એ સમયમાં શનિ મહારાજની પૂજા થાય. દર્શક મિત્રો ખાસ 7:14 થી 8:35નો જે સમય છે તે સારામાં સારો સમય છે. કાલે શનિ પ્રદોષ છે, શનિ મહારાજની પૂજા કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે આ, તેનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીશું આપણા આજના વિષય ઉપર, આજના પ્રશ્ન ઉપર. દર્શક મિત્રો, ઘણા લોકો મને કહે છે કે ભાઈ મહારાજ અમારા પૈસા ફસાઈ ગયા છે, અમારા પૈસાની ઉપાધિ થઈ છે, અમારું રોકાણ ફસાઈ ગયું છે, તો આવું બધું કેમ થયું, અને એક તો આવું બધું થવા પાછળ કારણ શું? ઘણા લોકોને આપણે આજે દુઃખના સમયમાં આપણે મદદ કરી, પછી એનો થોડો સમય સારો થયો, પણ આપણો તો સમય સારો આવતો જ નથી. આપણે મદદ કરી એક લાગણીના ક્ષેત્ર પર આવીને, એક સંબંધીના ક્ષેત્ર પર આવીને કે ભાઈ આપણે કે ભાઈ માણસ તકલીફમાં હોય તો એને તકલીફ દૂર થાય. હવે પૈસા પાછા આપતા નથી અમુક લોકોને ગમે તેટલું આપણે મદદ કરીએ પણ પછી છેલ્લે તો ઝીરો જ થઈ જાય છે. તો શું છે એના મુખ્યત્વે કારણ અને કયા ગ્રહો છે એની પાછળ જવાબદાર? જ્યારે કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ હોય, 8મા સ્થાનમાં શનિ રાહુ હોય કે 12મે શનિ રાહુ હોય, એવા વ્યક્તિઓના પૈસા ફસાઈ જાય. અને ખાસ કરીને કેતુ ગ્રહ મુખ્યત્વે જવાબદાર છે. હું જેટલાની કુંડળીમાં 8મે કે 12મે કેતુ હોય ને એ દરેક દર્શક મિત્રોને કહેતો હોઉં કે ભાઈ તમે કોઈકને પૈસા આપતા પહેલાં 100 વાર વિચારીને આપજો, કાં તો આપો તો પછી ગયા સમજીને જ આપજો. જ્યારે કુંડળીમાં 8મે કે 12મે કેતુ હોય, માત્ર પૈસા ફસાવડાના યોગ કરે, રોકાણ ફસાઈ જાય તમારું. ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, 6ઠે 8મે કે 12મે હોય, તો પણ એ તમને પૈસા ફસાવડાવી દે. સીધી લીટીએ તમારા પૈસા જ ના આવે. કાં તો સંબંધ તોડીને, સંબંધ બગાડીને પૈસા આપવાના, કાં તો પછી સંબંધમાં જતું કરવાનું. અત્યારે ઘણા લોકો મને કહે છે કે મહારાજ એક સંબંધીને પૈસા આપ્યા હતા, એક મિત્રને પૈસા આપ્યા હતા, અત્યારે તો જોતો બી નથી, આ છે તે છે. કેમ થાય? કુંડળીમાં કેતુની દશા, કેતુના યોગ આવે ત્યારે પૈસા ફસાઈ જાય. સ્વાભાવિક છે. દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, કોઈ આર્થિક નુકસાની આવે જ્યારે સૂર્યમાં શનિની દશા હોય, શનિમાં કેતુની દશા હોય, એટલે આવી રીતે આર્થિક નુકસાની આવે, કોઈક લઈ જાય પૈસા, તો એ સમયમાં આપણે ધ્યાન રાખવાનું. હવે એનું નિવારણ શું? તો ભગવાન શનિ ન્યાયાધીશ છે, ન્યાયના માલિક કીધા છે. શનિ મહારાજની જે પણ વ્યક્તિ પૂજા ઉપાસના કરે એને ફસાયેલા પૈસા પાછા આવે છે. તો કઈ રીતે પાછા? એક કપૂરી પાન હોય ને, એ કપૂરી પાન કે નાગરવેલનું પાન લેવાનું. શનિવાર સાંજનો આ પ્રયોગ છે. જેટલા બી શનિના પ્રયોગ હોય ને બધા સંધ્યાકાળના જ હોય. તો એક શનિ મહારાજનું નાગરવેલનું પાન લેવાનું. નાગરવેલનું પાન કે કપૂરી પાન લીધું, એને સરસિયાના તેલમાં ડુબાડવાનું. સરસ્યું એટલે શનિ મહારાજ છે. સરસિયાના તેલમાં ડુબાડીશું. સરસિયાના તેલમાં ડુબાડીને એની અંદર 7 કાળા લવિંગ મૂકીશું અને 7 કાળા તલ મૂકીશું. તો 7 કાળા લવિંગ, 7 કાળા તલ મૂક્યા. એને કપૂરી પાનને બીડું બાંધી દેવાનું, એટલે કે આમ બીડું બાંધીને કાળા દોરામાં વીંટી દેવાનું. અને કાળા દોરામાં વીંટીને શનિવાર સાંજે શનિ મહારાજને ચડાવી દેવાનું. અને જ્યારે ચડાવો ત્યારે શનિ મહારાજને પ્રાર્થના કરવાની કે મારા જે પણ પૈસા ફસાયા છે, જે પણ રોકાણ મારા ફસાયા છે, જેમ કે તમે જમીન લીધી છે પણ દખામાં ચડી ગઈ, ઘર લીધું દખામાં છે, કે માલ મિલકત કે કોઈ પણ વસ્તુ જે દખામાં ચાલી રહી છે, એટલે કે એમાં સીધી લીટીએ કામ નથી પડતું, તેવી દરેક તમામ પ્રકારની વસ્તુઓ. તો એવી દરેક વસ્તુઓમાં સફળ થવાય અને મારા જે પણ રોકાણ છે તે સરળતાથી નીકળી જાય, કે જે પણ પૈસા છે તે સરળતાથી નીકળી જાય તેવી પ્રાર્થના કરવાની છે.
આવા દર શનિવારે કરવાનું. દર શનિવાર સાંજે આ વસ્તુ કરશો તો તમને લાભ થશે. બીજું કે શનિ મહારાજની પૂજા ઉપાસના કરીશું તો એનાથી પણ લાભ રહેશે. શનિ મહારાજના મંત્રો જાપથી પણ લાભ રહે. એટલે સંધ્યાકાળનો સમય થયો અને તમારી પાસે નવરાશની પળો હોય તો જે મેં શનિનો મંત્ર કીધો, શનિનો મંત્ર વાંચવાનો રાખવાનો. હવે કાલે શનિ પ્રદોષ છે. કાલથી આ તમે દર્શક મિત્રો પ્રયોગ ચાલુ કરી દેજો, બહુ સરસ રહેશે. કાલે શનિ પ્રદોષ છે. દરેક દર્શક મિત્રો છે ને કાલે એક તો પીપળે સરસિયાના તેલનો દીવો કરે, પેલા લવિંગનો પ્રયોગ કીધો એ કરે. અને જે લોકોને નોકરીમાં પ્રોબ્લેમ હોય ને ફરીવાર કાલે બહુ સારો દિવસ પેલી લોખંડની વીંટી પહેરવા માટે. તો કાલે શનિવારે સંધ્યાકાળે શનિ મહારાજના ચરણ સ્પર્શ કરીને કે એમનો જે પથ્થર હોય ત્યાં સ્પર્શ કરાવીને એ વીંટીને સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને સ્પર્શ કરાવીને પહેરી લેવાની. બહુ સારો દિવસ છે કાલનો. અને કાલે શનિને લગતી કોઈ પણ મંત્રો જાપ કરવા હોય તો પણ બહુ સારો દિવસ છે. કુંડળીમાં તમારે શનિ રાહુ, શનિ કેતુ, શનિ મંગળ કે શનિ સૂર્ય ભેગા હોય તો કાલનો દિવસ ઉત્તમ. તો ખાસ દર્શક મિત્રો, આ કાર્યક્રમથી તમને આપણે નવું નજરાણું લાવવાનો પ્રયત્ન કરીએ, તમારા જ્ઞાનમાં વધારો લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કાલે આટલું કરશો. મંત્ર જાપમાં સૌથી વધારે તાકાત છે. તમે કરશો કાલે આટલું તો તમે ચોક્કસથી લાભ જોઈ શકશો. શનિ મહારાજ એ ન્યાયાધીશ છે. ન્યાયના માલિક એટલે ભગવાન શનિ. પૂજા ઉપાસના કરો એટલે તરત ફળ મળે, પણ નિત્યક્રમ કરવાનું. તો ખાસ કરજો. આવતીકાલે આ તમને ચોક્કસથી લાભ જોવાશે. તો આ વાત કરી આપણે જે લોકોના પૈસા ફસાઈ ગયા છે, જે લોકોની તકલીફ છે, બધાની વાત કરી. હવે 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે કાલના દિવસ માટે તે જાણીશું. તો જે પ્રથમ રાશિ છે એ મેષ રાશિ છે, મૂળાક્ષર અલ અને ઈ. કાલે મેષ રાશિવાળાને જીવનસાથી સાથે ચર્ચા કરો. તમારે કોઈ પણ નાના મોટા વાદ વિવાદ થઈ રહ્યા છે તો જીવનસાથી જોડે ચર્ચા કરજો. બીજું, નોકરીમાં ઉચ્ચ પદ મળે, નોકરીમાં સારો એવો દિવસ પસાર થાય, નેતૃત્વ ક્ષમતા વધે, તમે લીડર બનવાની કોશિશ કરો, લીડરશિપ તરફ આગળ વધશો. પ્રેમ સંબંધમાં મર્યાદા રાખજો, પ્રેમ સંબંધમાં દખો ના થાય તેનું ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો વિવાહિત જીવન સારું રહે, લગ્ન જીવન સારું છે. તમારા પતિશ્રી તરફથી તમને લાભ છે, તમારા પત્નીશ્રી તરફથી તમને લાભ છે. અજાણ્યા વ્યક્તિને થોડી સાવધાની રાખજો. કોઈ ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીને કશું બોલવું નહીં, કે કોઈ ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીને કોઈ આગળના કાર્ય ના કરતા, એ તમારી રીતે જોવાનું રહેશે. બીજું કે તમારું કામ ઈમાનદારીથી કરજો, બાંધછોડ ના કરતા કામમાં ખાસ ધ્યાન રાખજો. ઉચ્ચ શિક્ષણમાં સારું પરિણામ મળશે. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો પરિવારને પૈસાને લઈને અશાંતિ રહે, પારિવારિક પૈસાને લઈને કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી થોડુંક સાચવીશું કાલે ખાસ. કોઈ જગ્યાએ કરંટ ના લાગે તો કોઈ જગ્યાએ વસ્તુ તમારી ઇલેક્ટ્રિક વસ્તુઓ તૂટે નહીં કે એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. મિથુન રાશિવાળા તમારો ફોન, લેપટોપ, મોબાઈલ જે પણ છે, ટીવી કે જે બી સાચવજો. કામમાં અચાનક અવરોધ આવે, સીધી લીટીએ કામ કરતા હોય, કોઈક સારું કામ કરતા હોય, એમાં નાના મોટા અવરોધો આવશે. અને ખોટા લોકોની સંગતથી દૂર રહીશું. ખરાબ વ્યક્તિઓની કુટેવ હોય, ખરાબ વ્યક્તિ હોય તો કાલે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીશું. મિથુન રાશિ. ગોલ્ડન શુભ કલર, શુભાંક 5 રહેશે. કર્ક રાશિની વાત કરીએ તો ધંધામાં પરેશાની આવી શકે છે, ધંધામાં નાની મોટી તકલીફ થઈ શકે એમ છે. શનિ અને ચંદ્ર બંને વિષયોગ આપે અને કાલે કર્કનો શનિ ધ્યાન રાખવાનું. તો પારિવારિક સંબંધો સારા, ધંધામાં થોડો પ્રોબ્લેમ ના થાય એનું ધ્યાન રાખશું. ચકાસણી કરીને માલ આપીશું, પૈસાનું લેવડ દેવડ ચકાસણી લઈને કરીશું. કોઈ નાની મોટી વસ્તુ ઘરમાં આવશે ભાઈ.
માતા તરફથી સારા સમાચાર મળશે. સિલ્વર શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. વિદ્યાર્થીને પરીક્ષામાં સફળતા મળે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. ઉચ્ચ અધિકારીઓથી તમને લાભ થશે. પ્રતિભા અને ક્ષમતા સાબિત કરવાની તક મળે. તમારે કાલે તમારા જાતને પ્રૂવ કરવાની તક મળશે. તમારા જાતને ખૂબ સારી રીતે કાલે તમે બહાર પ્રૂફ કરી શકો છો. મહેનત કરજો. સંતાનથી પ્રસન્નતા રહે. બદામી શુભ કલર શુભાંક 8 રહે. કન્યા રાશિ, કોઈની પર આંધળો વિશ્વાસ ના કરશો. આંધળો વિશ્વાસ કોઈની ઉપર ના મૂકશો. વિવાદોથી દૂર રહેજો. વિવાદોથી બને એટલું આગળ રહીને કામ કરીશું. પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખી શકાય. વ્યવસાયમાં ખંતથી કામ કરીશું. વ્યવસાયિક રીતે વરસ સારું રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. હવે વાત કરીશું આપણે કોલર સાથે. જે લોકોનો પ્રશ્ન છે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જે લોકોની મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં આપણે કોલર જોડાઈ ચૂક્યા છે. હલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, હું જામનગર થી બોલું છું પ્રવીણભાઈ. મારા દીકરા માટે પૂછવું છે. જી બોલો. દીકરાનું નામ છે કલ્પેશ અને એની જન્મ તારીખ 31/5/1987, જામનગર જન્મસ્થળ, ને બપોરે 11 વાગે જન્મ છે. તો એનો 37 વર્ષથી હજી લગ્નને યોગ નથી થતો કે શું છે? હજી સગાઈ નથી થઈ. જો મિથુન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, રવિવારનો દિવસ છે, પુનઃવસુ નક્ષત્ર અને 4મી તિથિ હતી. છોકરાને 12મે મંગળ છે. હવે મંગળ 12મે મિથુન રાશિનો બેઠો છે. એનો માલિક શનિ વૃશ્ચિક રાશિનો થઈને બેઠો છે. છોકરાને ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ છે. એટલે કે કેટલી 3 વસ્તુ ભેગી થઈ. એક તો 12મા સ્થાનમાં મંગળ ને બુધ બેઠા છે. બીજું ગુરુ રાહુનો ચંડાલ યોગ ભાગ્યના સ્થાનમાં બેઠો છે. ત્રીજું શનિ વૃશ્ચિક રાશિનો શત્રુના ઘરમાં 5મા સ્થાનમાં બેઠો છે. કેમ આ 3 વસ્તુ કીધી? 5મું સ્થાન પ્રેમનું સ્થાન છે. ત્યાં પ્રેમના સ્થાનમાં શનિ વૃશ્ચિકનો થઈને બેઠો. 12મું સ્થાન ગુરુ રાહુ ભાગ્યનું સ્થાન, ત્યાં ચંડાલ યોગ, અને મંગળ 12મે છે. એટલે છોકરો માંગલિક છે. એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં બહુ પ્રોબ્લેમ આવે. વાતો અમુક વખત કેવું હશે કે સાહેબ લાગતું હશે કે થઈ જ જશે પણ આ ગુરુ રાહુનો ચંડાલ યોગ નહીં થવા દે. 2 વસ્તુ કરી શકાય. એક તો નિત્યક્રમ પ્રમાણે દર પૂનમે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરાય. પહેલી આંગળીમાં બાળકને ગુરુ પહેરવાનું કહો, પુખરાજ પહેરવાનું કહો. પુખરાજનો નંગ પહેલી આંગળીમાં સોનાની ધાતુમાં પહેરે. અને સાથે દરરોજ જે કબૂતરને મગ ખવડાવે. ઓમ ભ્રાંગ ભ્રીંગ ભ્રોંગ સર આવે નમના મંત્રનો જાપ કરે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુને જળ ચડાવે. પીપળે એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવે. આટલું કરશે તો સાહેબ ચોક્કસ તેના લગ્નના યોગ વહેલી તકે પાકી જશે. સાથે એને દરેક રીતે ફાયદો પણ થશે આ પ્રયોગો. તો આટલું કરાવજો, લાભ જોવાશે. તો હવે આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. એમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હેલો. હેલો. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારા બાબા વિશે પૂછવું હતું. શું છે બાબાની જન્મ તારીખ? બાબા જન્મ તારીખ 22/8/96. હા. એનો સમય સવારે 35 અને વિસનગર જન્મ છે. એના લગ્ન યોગ કઈ છે? વાતો આવું જતી હોય. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, ગુરુવારનો દિવસ, 8મી તિથિ છે. 9મા સ્થાને શનિ કેતુ, 12મા સ્થાને મંગળ છે. હવે 12મે મંગળ હોય ને એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં બહુ મોડું કરાવે. 12મે મંગળ સાહેબ લગ્નમાં ખૂબ મોડું કરાવે. અને 9મા સ્થાનમાં શનિ કેતુ છે. શનિ કેતુનું પણ નિદાન આમ જોવા જાવ તો પ્રોપર રીતે કરવું પડે. તો શું કરી શકાય? શનિ કેતુ એટલે શ્રાપિત યોગ થયો. જીવનમાં શ્રાપ આપ કરે. શ્રાપિત યોગને દૂર કરવા શું કરવું? એક એમેથિસ કરીને રત્ન આવે. એમેથિસ કરીને રત્ન બીજી આંગળીમાં એને ધારણ કરાવો, કાં તો પેન્ડલ બનાવીને ચાંદીની ચેનમાં ધારણ કરાવો. ચાંદીની ધાતુમાં જ હોય. બીજું નિત્યક્રમ પ્રમાણે શનિ કેતુના મંત્રો જાપ કરે.
ભગવાન શનિને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, ઓમ કેતવે નમઃના મંત્રનો જાપ કરે, એનાથી એને સારું રહેશે. મંગળ છે તો તમારા જે તે કુળદેવી છે ત્યાં દર મંગળવારે એને એક લાલ ચૂંદડી અને કંકુની ડબ્બી ચડાવવાનું કહો. આટલું કરશો તો લાભ થશે. આટલું કરાવો બેન, ચોક્કસથી ફાયદો જોવાશે. તો હવે આપણે અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીશું, એમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હેલો. હેલો. હાજી. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારું નામ મિહિર છે. જી મિહિરભાઈ. અને મારી જન્મ તારીખ 4/2/1988. 4/2/1988. 1988 સાંજે 7:45 જી જન્મ, અને પાદરા જન્મ સ્થળ છે. જી. મારે એવું પૂછવું હતું મારે કે મેં જાન્યુઆરીમાં મારે આઉટ ઓફ ઇન્ડિયા માટે કેનેડા માટે ફાઇલ મૂકી છે, વર્ક પરમિટ. જી. તો એ ક્યાં સુધી થઈ શકશે? મિહિરભાઈ, સિંહ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. હવે 9મા સ્થાનનો માલિક 12મે તમે જુઓ તો ગુરુ અને ચંદ્ર છે. હવે મહાદશા અંતરદશાની વાત કરીએ તો તમારી ચંદ્રની મહાદશા હતી, સૂર્યની અંતરદશા 19/11/2025, એટલે કે 19/11/2025 સુધી તમારું કામ ચોક્કસથી થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. તમારો વિદેશ યોગ બહુ પ્રબળ છે, કાયમ માટેનો છે. એક વખત જશો પછી પાછા આવવાના યોગ બહુ નથી, એમ પછી ત્યાં જ રહેશો. એટલે કોઈ ટેન્શન ના લેશો. 19/11/2025 સુધી તમારું કામ થઈ જશે. ત્યાં સુધી એક સફેદ ફૂલ તમારા પર્સમાં રાખો. દરરોજ જે શંકર ભગવાનને એક સફેદ ફૂલ ચડાવો ને એ ફૂલ જ તમારા પર્સમાં રાખવાનું, એટલે તમારા પાકીટમાં રાખવાનું. વહેલી તકે તમને સારા સમાચાર મળી જશે. આટલું કરજો મિહિરભાઈ, લાભ થશે. તો આપણે દરેક પ્રશ્નો ભાઈ સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપણે બધાને આપી દીધો, બધાની મૂંઝવણ દૂર કરી. તો હવે વાત કરવાની છે બાકી અન્ય રાશિ. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિવાળા માટે કેવો છે કાલનો દિવસ? નવી નોકરી મળે, લાભ થાય, નવી જગ્યાએ નવી નોકરીની વાતો આગળ વધે, ભેટની આપલે થાય, નાની મોટી ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળશે ભાઈ, ભેટ સોગાદ મળશે, મિત્રોનો સાથ સહકાર સહયોગ મળે, પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહે, મધુર રહે, પોતાની પત્ની સાથે ને પોતાના પતિ સાથે, અન્ય પતિ પત્ની ધ્યાન રાખજો. નીલો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને પરિણામ જે પણ છે સારું છે. તમારા પોઝિટિવ ન્યૂઝ મળી શકે છે. નાના વેપારી માટે દિવસ સારો, રોજિંદા વેપારીઓ માટે દિવસ સારો છે. આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. ધન લાભના યોગ છે વૃશ્ચિક રાશિના આવતીકાલે. અને વિદ્યાર્થી માટે થોડોક દિવસ ઠીકઠાક છે. જાંબલી શુભ કલર, શુભાંક 6 છે. ધન રાશિની વાત કરીએ તો કાર્યક્ષમતામાં વધારો થાય, કાર્યક્ષમતામાંથી લાભ જોવાય. દિવસ ખૂબ જ વ્યસ્ત રહી શકે છે. એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ, અને બીજું કામ ચાલુ થાય ને ત્રીજું કામ ચાલુ. તો ટૂંકમાં વ્યસ્તતામાં દિવસ પસાર થાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડુંક સાચવવાનું છે દર્શક મિત્રો. જે ધનરાશિવાળા છે તે ખાલી થોડુંક સ્વાસ્થ્ય સાચવે, ગરમી બહુ છે સાહેબ. અને બીજાના ઝઘડામાં પડવાનું ટાળજો, નહીં તો તમારા ત્યાં ઝઘડો ચાલુ થઈ જશે. એ લોકોનો તો તમે બંધ કરવા જાઓ એ પહેલાં તમારા ત્યાં ચાલુ થાય. તો દર્શક મિત્રો ધ્યાન રાખવાનું છે. તમારા માટે લાલ શુભ કલર અને શુભાંક 5 રહેશે. તો હવે વાત કરીશું આપણે મકર, કુંભ અને મીન રાશિની. મકર રાશિવાળાને દિવસ કેવો? તો દિવસની શરૂઆત સુખદ રહે, સારી રહે. માલિક શનિ છે, એમનો દિવસ શનિવાર છે. નવું કામ શરૂ કરી શકો, નવા ધ્યેય પ્રાપ્તિ માટે આગળ વધી શકો છો, નવો ગોલ ફિક્સ થાય. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ તમને ખૂબ સારો સહયોગ આપશે, તમારું વર્તુળ તમને સહયોગ આપશે અને તમે તમારા કામને સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ કરી શકશો. દરેક મુદ્દાને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરજો. રકઝક કરીને કોઈ મતલબ નથી સાહેબ. તો એકદમ શાંતિથી દરેક મુદ્દાને આપણે નિવારણ લઈશું. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો નોકરીમાં ફેરફાર કરવા યોગ્ય નથી, અથવા તો નવી નોકરીની વાત આવે તો ક્યાંય સ્વિચ થવાની જરૂર નથી. જે છે આપણા માટે બરોબર જ છે. બ્લડ પ્રેશરની સમસ્યા હેરાન કરી શકે છે. જીવનસાથી વિશે ચિંતિત રહી શકો છો. શુભ પ્રસંગ માટે આમંત્રણ મળશે, શુભ જગ્યાએથી સારા સમાચાર મળશે, નાના મોટા આમંત્રણ પણ મળશે, કાં તો મહેમાન આવે ઘરે, બેમાંથી એક થાય. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિને ઓનલાઈન બિઝનેસથી ફાયદો રહે. જે લોકો ઓનલાઈન ક્ષેત્ર પર કામ કરી રહ્યા છે કે જેમનું કામ ઓનલાઈનથી છે,
તેવા દરેક વ્યક્તિઓને કાલે ફાયદો થશે. એટલે ટૂંકમાં જેને લેપટોપ ને મોબાઈલથી કામ છે બધાને ફાયદો. તમારો આત્મવિશ્વાસ વધશે, આત્મમનોબળ વધશે અને એ મનોબળ તમને કામમાં આવશે. ઘરની સુખ સુવિધાનું ધ્યાન રાખાશે. સાથે પાડોશી સાથે સંબંધ સારા થાય, વાડકી વ્યવહાર થાય, વાડકી વ્યવહારવાળા સંબંધો સુધરે. રાખોડી શુભ કલર શુભાંક 3 રહે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે. હવે વાત કરીશું જેનો જન્મ દિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. કાલે જન્મ તારીખ 24/5/2025, જેનો પણ જન્મદિવસ છે ભાઈ 24 તારીખનો, તે લોકો માટે કેવું રહેશે આવનારું વર્ષ. સૌ પહેલાં તો દરેકને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. બહુ ધન છલકાત કિશન મહારાજ બેઠા જ છે, હાથ ફટ કરીને લઈ જ લેશે, ચિંતા નહીં કરવાની. હવે જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, સૌ પહેલાં તો સૌને ખૂબ શુભેચ્છા. એક ટેરોટ ઉપાડીએ આપણે. તો સરસ નીકળ્યું છે 2 ઓફ કપ્સનું કાર્ડ છે. બહુ સારું કાર્ડ છે, પોઝિટિવ કાર્ડ કહેવાય આમ તો. શું સૂચવે છે આ 2 ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, શું લખી રહી છે? દરેકના તમે જોશો ને તો નીચે મેસેજ લખ્યો છે. મેસેજ જ હું તમને વંચાવું છું. આની અંદર નીચે મેસેજ લખ્યો છે કેવો રહેશે આવતો વર્ષ. તો ભાઈ એક તો યુનિફાઈડ લવ મળશે, પાર્ટનરશિપ મળશે, મ્યુચ્યુઅલ અટ્રેક્શન અને ડાયરેક્શન મળશે, પ્રપોઝલ, મેરેજ અને કનેક્શન. એટલે સમજી ગયા, એક તો મેરેજ થવાનું, નવા પ્રપોઝલ આવે એટલે લગ્નના પ્રપોઝલ નહીં, બધા જ પ્રપોઝલ, નવી નોકરીનું, નવા ધંધાનું, નવા એટલે જેના થઈ ગયા છે અને બરાબર છે, ના થયા એના માટે નવા લગ્નનું, અથવા તો જે લોકોને ડિવોર્સની થઈ ગઈ છે એ લોકો માટે પણ ટૂંકમાં સારું છે. બીજું તમારો યુનિફાઈડ લવ, તમારું એક આકર્ષણ બધાને આકર્ષિત કરશે. તમારા બોલવાની પ્રભુત્વ બધાને આકર્ષિત કરશે આ વર્ષે. તો વર્ષ સારું છે, સુંદર છે, શું કરવાથી લાભ થાય. જેનો પણ જન્મદિવસ 25 તારીખનો છે, 24 તારીખનો છે, 24/5/2025નો, એ દરેક દર્શક મિત્રો એક તો છે ને દર શુક્રવારે એક લાલ કંકુની ડબ્બી અને કમળનું ફૂલ મારે લક્ષ્મીને ચડાવવાનું રાખે. આ શુક્રને લગતું કાર્ડ છે. એટલે કે ભાઈ દર શુક્રવારે એક લાલ કંકુની ડબ્બી અને કમળનું ફૂલ માતાજીને ચડાવજો, લાભ થશે. તો આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. તો આપણે આવી જ રીતે આવતીકાલે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સટીક અને સચોટ સમાચાર. જોતા રહો, મળતા રહો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.